નો પહેલો સવાલ શું હતો? તો યાદ છે 3 માર્ચ, તો 3 માર્ચના ડેલી કરંટ અફેર્સ ફટાફટ ક્વિક રિવિઝન કરીએ ને આનું પૂરું વિશ્લેષણ ક્યાં મળી જશે? ગુજરાત પ્રશાસન પાઠશાલા પર. તો પહેલો સવાલ હતો કે તાજેતરમાં રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો ભાઈ શું કરવામાં આવ્યું છે? આબુ રાજ કરવામાં આવ્યું છે. અચ્છા, પછી મેં ચર્ચા કરી કે ભાઈ કોઈ બી શહેર કે ગામનું નામ બદલવાની કાનૂની પ્રક્રિયા શું છે, રાઈટ? આ તમામ વિશ્લેષણ છે જે ગુજરાત પ્રશાસન પાઠશાલા યુટ્યુબ ચેનલ પર મળી જશે. રાજસ્થાન સરકારે 3 શહેરોના નામ બદલ્યા. માઉન્ટ આબુનું અબુરાજ, જહાજપુરનું યજ્ઞપુર અને કામાંગનું કામવન. એની સાથે ઠીક છે ને, મેં તમામ જેટલા બી 2025 થી 26 માં જે બી નામ બદલાયા છે તો બી એના કેટેગરી વાઇઝ તમને સેટ કરી દીધા છે. તો આના તમે દેખી શકશો અહીંયા આગળ. ઓકે, સેકન્ડ સવાલ છે તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો બી 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે. આની થીમ શું હતી? થીમ હતી વુમન ઇન સાયન્સ કેટેલિઝિંગ વિકસિત ભારત. કેમ ભાઈ 28 ફેબ્રુઆરી? તો ભાઈ 28 ફેબ્રુઆરીએ 1928 ના રોજ ડોક્ટર સીવી રમણે રમન ઇફેક્ટની શોધ કરી હતી, જેના સંદર્ભમાં ભાઈ વર્ષ 1930 માં નોબેલ પુરસ્કાર મળે છે. તો જેમના માન સન્માનમાં ભાઈ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાય છે. ચાલો, સવાલ નંબર 3 છે સાયબર છેતરપિંડીના કેસમાં મ્યુલ બેંક ખાતાના દુરુપયોગને રોકવા માટે કયા રાજ્યની પોલીસે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું? તેલંગાણા. મ્યુલ બેંક એકાઉન્ટ મતલબ કે ભાઈ ભાડાનું બેંક એકાઉન્ટ. કોઈ એક યુવા વ્યક્તિ છે એને તમે લાલચ આપો છો કે પ્રભુ 20,000 આપીશું અને એ યુવા વ્યક્તિ પોતાનું બેંક એકાઉન્ટ તમને આપી દેશે ને પછી એમાં તમે સાયબર ઠગીથી જે બી પૈસા નાખો છો ને પૈસા સાયબર ઠગી કર્યા બાદ એ પૈસા જો આપથી નીકાળીને લઈને નીકળી જાવ છો ને તે યુવા ફસાઈ જાય છે, રાઈટ? તો જેને કહેવામાં છે મ્યુલ બેંક એકાઉન્ટ. અચ્છા ઠીક છે, તો બી આ ઓપરેશન ક્રેકડાઉન કોને? તેલંગાણા. ભારત સરકાર સર્વાઇકલ કેન્સર સામે રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન ક્યાંથી લોન્ચ કર્યું? તો બી અજમેર રાજસ્થાનથી. કોના દ્વારા? મોદી સાહેબ દ્વારા. અચ્છા ઠીક છે, તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખજો. સાથે સાથે કેટલા વર્ષથી દીકરીઓ માટેની આ રસી ફ્રી રહેશે? તો બી 14 વર્ષથી દીકરીઓ માટે આ રસી મુફ્ત રહેશે. તો એક પોઈન્ટ આ જરૂર ધ્યાનમાં રાખજો. ચલો, તાજેતરમાં ઓપન એઆઈ ભારતમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે કઈ ભારતીય કંપની સાથે કરાર કર્યા છે? ટાટા ગ્રુપ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. ચલો, તાજેતરમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ હેઠળ નવો ભારત ટ્રેનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં? મેરઠ ખાતે. અચ્છા, કોને ઉદ્ઘાટન કર્યું? તો બી આ ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું. તો બી મેરઠ યુપીના શતાબ્દી નગર સ્ટેશનથી શરૂઆત થશે. દિલ્હી મેરઠ કોરિડોર 82 કિલોમીટર લાંબો છે અને ટ્રેનની સ્પીડ છે 180 કિલોમીટર પ્રતિ કલાક. તો આ બી ધ્યાનમાં રાખી શકો. તાજેતરમાં ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતની. 16 વર્ષ પછી ભારતને અધ્યક્ષતા મળી છે. અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઇન્ડિયન નેવલ ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી સાહેબ. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. વાઇલ્ડ લાઈફની સુરક્ષા માટે કયા રાજ્યના પલામુ ટાઈગર રિઝર્વ દ્વારા વન્યજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી છે? ઝારખંડ. તો જ્યાં આગળ જંગલોમાં વોચ આઉટ રાખવાની વાત છે અને જે દીકરીઓ છે, બહેનો છે, એમને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે. ચલો, જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવશે? તો બી 8 થી 22 માર્ચ દ્વારા 8 થી 22 માર્ચ દરમિયાન. જળ શક્તિ મંત્રી કોણ છે? CR પાટીલ સાહેબ. ચલો, ને જળ જીવન મિશન ક્યારે સ્ટાર્ટ થયો? 15 ઓગસ્ટ 2019. તાજેતરમાં ભારતની કુલ વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટને પાર કરી ગઈ છે? 500 ગીગાવોટ. જે રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જી બંનેથી ભાઈ આ જો વાત કરી વીજળી ક્ષમતા બી પાર કરી ગયા છે 520 ગીગાવોટ. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચલો ઠીક છે. ચાલો.